નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સી નો ચેપ્ટર નંબર 11 ના દાખલા જોઈશું મિત્રો। અહીંયા પહેલો જ દાખલો છે કે આપેલ આકૃતિમાં બે અર્ધગોળાકાર ગુંબજને રંગ કરવાનો છે। જો ગુંબજ એટલે આ જે ગુંબજ છે અર્ધગોળાકાર, આ બંને ગુંબજને રંગ કરવાનો છે। જો બે અર્ધગોળાકાર ગુંબજના પાયાના પરિઘ, જે મોટો ગુંબજ છે એનો કેટલો છે 70.4 અને નાનો છે એનો કેટલો છે 17.6 મીટર હોય તો 20 રૂપિયા લેખે તેને રંગ કરવાનો ખર્ચ કેટલો થાય? તો મિત્રો બંને ગુંબજનું ક્ષેત્રફળ શોધીને એને સરવાળો કરીને ક્ષેત્રફળનો એને ગુણ્યા 20 કરવાના છે શોર્ટમાં, બરોબર। તો લખીએ કે અર્ધગોળાકાર મોટા ગુંબજનો પરિઘ કેટલો છે મિત્રો? 70.4 મીટર, ક્લિયર। અને નાના ગુંબજનો પરિઘ એ કેટલો છે મિત્રો? તો એ છે 17.6 મીટર। હવે પરિઘ એટલે શું? તો કે આપણે મોટા ગુંબજનો પરિઘનું સૂત્ર શું છે? 2πr, ક્લિયર। પરિઘનું સૂત્ર શું છે? 2πr। હવે તમને મોટા ગુંબજનો પરિઘ કેટલો આપ્યો છે? 70.4 બરાબર 2πr, માટે 70.4 એટલે કે 704/10 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r, એટલે કે r બરાબર, અથવા તો એમ સમજ ના પડે તો જેમ પદ છે તેમ જ લખીએ, 704/10 ગુણ્યા આ છેદમાં 7 છે બરાબરની સામે જાય તો ક્યાં જાય? ગુણાકારમાં, અને 2 ગુણ્યા 22 છે એ ગુણાકારમાં છે તો બરાબરની સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં, ક્લિયર। આટલે સુધી ક્લિયર મિત્રો? બરાબર શું વધ્યું? r, માટે r બરાબર, હવે આપણે છેદ ઉડાડીએ તો મિત્રો અહીંયા 32 ગુણ્યા 22 કરીએ એટલે કેટલા થાય? 704, 22 જશે અને 16 દુ 32, ક્લિયર। છેદ ઉડાડતા ખબર પડી શું છે કે 32 ગુણ્યા 22 કરો તમે અને એનો જવાબ કેટલો આવે? 704, એટલે 22 જશે અને 16 દુ 32 થશે આપણી જોડે। હવે આગળ 16 ગુણ્યા 7 કરીએ આપણે, એટલે 16 × 7 112/10, r કેટલો મળ્યો આપણને? 11.2 મીટર। આ કોનો મળ્યો? તો કે મોટા ગુંબજની ત્રિજ્યા મળી। ત્રિજ્યા r કેટલી મળી? 11.2 મીટર। તો મિત્રો અહીંયા મોટા ગુંબજની આપણને ત્રિજ્યા મળી ગઈ તો એનું ક્ષેત્રફળ પણ શોધી લઈએ। તો અહીંયાનું ક્ષેત્રફળ શોધીએ તો લખીએ મોટા ગુંબજનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr²। અર્ધગોળાકાર ગુંબજનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr²। 2 ગુણ્યા 22/7 ગુણ્યા 112/10 ગુણ્યા 112/10। ચલો ભાગ ઉડાડીએ તો ફરીથી 16 × 112, હવે ગુણાકાર કરીએ આપણે, 22 દુ 44 ગુણ્યા 112 ગુણ્યા 16/10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100 થાય। હવે 44 ગુણ્યા 16 કરશું આપણે એટલે જવાબ કેટલો આવે? 704, બરોબર। 704 ગુણ્યા 112/100, અને 704 ગુણ્યા 112 કરીએ એટલે આપણો જવાબ આવે 78,848। આ બેનો ગુણાકાર કરવાનો, એને ભાગ્યા 100, માટે લખશું કે મોટા ગુંબજનું ક્ષેત્રફળ કેટલું મળે મિત્રો? તો કે 788.48 મીટર સ્ક્વેર થાય।
આ તમને શું મળ્યું? તો કે મોટા ગુંબજનું ક્ષેત્રફળ મળ્યું. શાનું મળ્યું? મોટા ગુંબજનું ક્ષેત્રફળ. ક્લિયર? અને આ મોટા ગુંબજની શું હતી? ત્રિજ્યા શોધેલી આપણે અહીંયા. હવે વાત કરીએ નાના ગુંબજની. તો નાના ગુંબજનો પાયાનો પરિઘ કેટલો છે? 17.6. તો જોઈએ અહીંયા લખશું કે નાના ગુંબજનો પરિઘ કેટલું છે? સૂત્ર 2πr. ચલો, નાના ગુંબજનો પરિઘ કેટલો હતો? 17.6 ગુણ્યા 2 ગુણ્યા કિંમત મૂકીએ 22/7 ગુણ્યા r. માટે 17.6 છે એને લખશું 176/10 ગુણ્યા 7 બરાબરની આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની સામે જે આ બાજુ આવે તો ગુણાકારમાં થાય, અને 2 ગુણ્યા 22 ગુણાકારમાં છે તો સામેની તરફ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. બરાબર r. છેદ ઉડાડીએ માટે r બરાબર, તો અહીંયા શું થશે મિત્રો? 22 ગુણ્યા 8, 22 અઠ્ઠા કેટલા થાય? 176 અને 4 દુ 8. ચલો, વધ્યું શું? તો કે 7 ગુણ્યા 4/10 એટલે કે 28/10 એટલે r કેટલું મળે? 2.8 મીટર. તો લખશું કે નાના ગુંબજની ત્રિજ્યા r બરાબર કેટલી મળી? 2.8 મીટર. ક્લિયર? તો હવે શું થશે? તો કે નાના ગુંબજનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? 2πr². માટે 2 ગુણ્યા સૂત્ર શું થશે મિત્રો? 2πr² એટલે કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28/10 ગુણ્યા 28/10. ક્લિયર? તો અહીંયા આપણે ભાગ વડે 7 ચોક 28 માટે ચલો 4 દુ 8 ગુણ્યા 22 ગુણ્યા 28/100. ક્લિયર? આટલું થયું. તો હવે બધાનો ગુણાકાર કરીએ 8 ગુણ્યા 22 ગુણ્યા 28 એટલે જવાબ કેટલો આવે? 4928 ભાગ્યા 100. ક્લિયર મિત્રો? એટલે સુધી. હવે તો અહીંયા જવાબ કેટલો આવશે? પોઈન્ટમાં લખીએ તો લખશું કે નાના ગુંબજનું ક્ષેત્રફળ કેટલું મળ્યું મિત્રો? 49.28 મળ્યું. તો અહીંયા આપણે લખીએ કે આ શું હતું? નાના ગુંબજનું ક્ષેત્રફળ, અને આ શું હતું? નાના ગુંબજની ત્રિજ્યા મળી. હવે મિત્રો આપણને શું કીધું છે? પક્ષમાં રકમમાં શું કીધું છે કે ભાઈ 20 રૂપિયા લેખે મીટર સ્ક્વેરનો ખર્ચ શોધો. કેટલો થાય? તો બંને ગુંબજને રંગવાના છે, એક ગુંબજને નથી રંગવાના. આપણને ચોખવટ કરીને જ આપી છે. તો લખશું અહીંયા તો પહેલા લખીએ કે કુલ ક્ષેત્રફળ બરાબર મોટા ગુંબજનું ક્ષેત્રફળ વત્તા નાના ગુંબજનું ક્ષેત્રફળ. બંનેનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે મોટા ગુંબજનું ક્ષેત્રફળ કેટલું છે? 788.48 વત્તા નાના ગુંબજનું ક્ષેત્રફળ કેટલું છે? 49.28 મીટર સ્ક્વેર. બંનેનો સરવાળો કરીએ તો કેટલું થાય? 837.76 મીટર સ્ક્વેર જવાબ થાય. તો આપણું કુલ ક્ષેત્રફળ અહીંયા કેટલું મળ્યું મિત્રો? તો કે 837.76 મીટર સ્ક્વેર થાય. હવે આપણને કીધું છે કે રંગવાનો ખર્ચ કેટલો થાય? તો લખશું કે 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો 837.76 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ
રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો 837.76 ગુણ્યા 20 ભાગ્યા 1. ક્લિયર? તો 837.76 ગુણ્યા 20 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય ગયા. ચલો 83,776 ગુણ્યા 2 કરીએ તો જવાબ કેટલો આવે? 16,755.2 થાય 20. બરોબર? અથવા તો 16,000 કરે 1,67,552 થાય. એને ભાગ્યા 10 લખીશું એટલે આપણો જવાબ કેટલો આવશે અહીંયા મિત્રો? 16,755.20 રૂપિયા ખર્ચ થાય. તો આપણો જવાબ કેટલો છે? 16,755.20 રૂપિયા ગુમ્મતને રંગવાનો ખર્ચ થાય છે. ક્લિયર મિત્રો? હવે પછીનો દાખલો ધ્યાનથી સમજશો તો જ ફાવશે મિત્રો. બરોબર? થોડોક અટપટો દાખલો છે, આમ છે એકદમ સહેલો, પણ ધ્યાન આપવાની જરૂર રહેશે. જો કોઈ ગોળકના વ્યાસમાં 25% ઘટાડો કરવામાં આવે તો તેની સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય? અહીંયા શું કીધું છે? ટકામાં પૂછ્યું છે. કેટલો ઘટાડો થાય નથી પૂછ્યું, કેટલા ટકા. એટલે મતલબ કે તમે જે ગોળક 25% ઘટાડીને વ્યાસ ઘટાડીને જે ગોળકનું ક્ષેત્રફળ શોધો એ ક્ષેત્રફળ ટકામાં કેટલું થાય એ શોધવાનું છે. ક્લિયર? તો જોઈએ. તો લખીએ કે ધારો કે મૂળ વ્યાસ એટલે કયો? કે ઘટાડ્યા વગરનો. એને આપણે નામ આપશું D1. તો D1 બરાબર ધારી લઈએ 10 એકમ છે. ક્લિયર? ધારી આપણે 10 એકમ ને તમે 10 લો, 100 લો, જે લો. તો મૂળ વ્યાસ કેટલો થશે એનો? મૂળ વ્યાસ D1 બરાબર કેટલું છે? 10 એકમ. તો એની ત્રિજ્યા કેટલી થાય? તો કે R1 થશે 10 ભાગ્યા 2 એટલે કે 5 એકમ. ક્લિયર મિત્રો? તો આનું ક્ષેત્રફળ તો લખીએ કે મૂળ ક્ષેત્રફળ એને આપણે નામ આપી દઈએ S. બરોબર? તો ગોળકના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 4πr1 સ્ક્વેર, કારણ કે R1 ત્રિજ્યા હતી એટલા માટે. ચલો કિંમત મૂકીએ. 4 ગુણ્યા પાઈના પાઈ ગુણ્યા 10/2 ગુણ્યા 10/2. 2 દુ 4 ને 4 ઉડી જશે. તો વધ્યું શું? આપણે 10 ગુણ્યા 10 એટલે 100 પાઈ જવાબ આવ્યો. તો કે S નો જવાબ કેટલો છે? 100 પાઈ. મૂળ ક્ષેત્રફળ કેટલું હતું? 100 પાઈ. જો આપણે વ્યાસ D બરાબર 10 એકમ લઈએ તો. એટલે સુધી ક્લિયર બધાને? હવે 25% વ્યાસનો ઘટાડો કરવાનો છે. હવે આપણે જોઈએ, અહીં લખીએ, અહીં 25% વ્યાસ ઘટાડો કરવામાં આવે. 25% વ્યાસનો ઘટાડો કરવામાં આવે તો લખીએ કે 100 એ 25 તો 10 એ કેટલા? સમજ્યા ને? તો 100 એ 25 તો 10 એ કેટલા? તો 100 વ્યાસ હોય તો 25નો ઘટાડો કર્યો તો 10 વ્યાસ હોય તો કેટલો થાય? તો કે 10 ગુણ્યા 25 ભાગ્યા 100 એટલે શું થશે? કે 2.5 એકમ ઘટે. કેટલો થાય? 10 એકમના 25% એટલે કેટલું ઘટાડવાનું? 2.5 એકમ થાય. તો નવો વ્યાસ વચ્ચેથી આ ભૂસી નાખું છું. હવે આ સમજ માટે જ લખેલું. આ સમજે ને શું શોધ્યું મેં? તો અહીંયા શું હતું કે 25%નો વ્યાસનો ઘટાડો કરવામાં આવે તો કે 25% કેટલો થાય? તો કે 10 એકમના 25% કરો તો કેટલું થાય? 2.5. એટલે 2.5 આપણે આ વ્યાસમાંથી બાદ કરી લેવાના એટલે નવો વ્યાસ મળશે. તો નવો વ્યાસ D2 બરાબર શું હતું? D1 માઇનસ 2.5 એટલે કે 10 માઇનસ 2.5 કરીએ એટલે કેટલો મળે? 7.5 એકમ. આ શું મળ્યું? નવો વ્યાસ મળ્યો. ક્લિયર મિત્રો? હવે તો નવી ત્રિજ્યા શું થઈ? તો કે નવી ત્રિજ્યા
R2 બરાબર D2 ભાગ્યા 2. તો D2 કેટલા છે? 7.5 એને ભાગ્યા 2 એટલે કે 75/20 એકમ. ક્લિયર મિત્રો? ચલો, તો નવું ક્ષેત્રફળ કેટલું થશે? તો લખીએ કે નવું ક્ષેત્રફળ, આને નામ આપીએ S ડેશ, બરાબર સૂત્ર શું છે? 4πr² બરોબર. પેલા માટે R1 લીધેલું, હવે આની ત્રિજ્યા શું લેશું? R2. તો 4 ગુણ્યા પાઈ ગુણ્યા 75/20 ગુણ્યા 75/20. ચલો, 4 એટલે 2 4 થશે, તો 2 દાન 10, 2 દાન 10. એટલે ચલો ભાગ કરીએ આપણે, એવું છેદ ઉડાડીએ તો જવાબ શું આવે? 75 ગુણ્યા 75/100 ગુણ્યા પાઈ. તો 75 ગુણ્યા 75 કરીએ આપણે તો જવાબ કેટલો આવે? 75 ગુણ્યા 75 એટલે 75 નો વર્ગ કેટલો થાય? 5625 ભાગ્યા 100 પાઈ એટલે થશે કેટલું? 56.25 પાઈ. તો S ડેશ કેટલું મળ્યું આપણને? નવું ક્ષેત્રફળ, તો 56.25 પાઈ મળ્યું. તો મિત્રો હવે અહીંયા જે નવો જો વ્યાસ આપણે 25% ઘટાડ્યો તો ક્ષેત્રફળ કેટલું ઘટ્યું? તો કે આ જે આપણું S છે બરોબર, મૂળ ક્ષેત્રફળ છે એમાંથી નવું ક્ષેત્રફળ બાદ કરીએ એટલો આપણો ઘટાડો થયો. તો જોઈએ, તો લખશું કે અહીં મૂળ ક્ષેત્રફળ માઇનસ નવું ક્ષેત્રફળ બરોબર. મૂળ ક્ષેત્રફળ બરાબર શું છે? અથવા અહીં લખી દઈએ કે ક્ષેત્રફળમાં ઘટાડો, ક્ષેત્રફળમાં ઘટાડો બરાબર મૂળ ક્ષેત્રફળ ઓછા નવું ક્ષેત્રફળ. માટે મૂળ ક્ષેત્રફળ કેટલું હતું આપણી જોડે? તો કે 100 પાઈ, અને નવું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 56.25 પાઈ. તો આપણને મળ્યું કેટલું? 100 માંથી 56.25 બાદ કરો તો 73.75 પાઈ મળી. તો કેટલું ક્ષેત્રફળ ઘટ્યું આપણું? તો થયેલ ક્ષેત્રફળનો ઘટાડો કેટલો મળ્યો? 43.75 પાઈ મળ્યું. હવે મિત્રો આને ટકામાં કાઢવાના છે. હવે દેખો, એકચ્યુઅલમાં ડાયરેક્ટ અહીંયાથી જ તમે લખી શકો બરોબર, 43.75 પાઈ. તો આપણે 43.75% થાય છે આમ તો, પણ આપણે તો બી જોઈ લઈએ કે લખીએ કે 100 ક્ષેત્રફળ હોય તો કેટલું થયેલું, અથવા તો અહીંયા આ રીતે લખીએ 100 ક્ષેત્રફળને 100 પાઈ ક્ષેત્રફળે 43.75 પાઈનો ઘટાડો થયો તો 100 કેટલો ઘટાડો થાય? સમજ્યા ને? ટકા કાઢ્યા છે. માટે આ ક્ષેત્રફળ હતું અને આ હતું ઘટાડો બરોબર. હવે મિત્રો આ કયું હતું? S હતું, S વાળું. આ S ડેશ છે, આ S બરાબર, અને અહીંયા લખું S ડેશ બરાબર સમજ માટે. અને આ 100% કાઢીએ આપણે, હંમેશા ટકા 100 નીકળે. તો અહીંયા થોડું કન્ફ્યુઝન જેવું છે, એટલે તમે ધ્યાનથી સમજજો કે આ મેં શું લખ્યું છે અહીંયા. તો ફરીથી એકવાર સમજાવી દઉં કે અહીંયા મેં લખ્યું છે કે જો 100 પાઈ ક્ષેત્રફળે 43નો ઘટાડો થયો, 43.75 પાઈનો ઘટાડો થયો તો 100 કેટલો થાય? તો કે ક્રોસ ગુણાકાર કરવાનો આ બેનો, તો કે 100 ગુણ્યા 43.75 પાઈ ભાગ્યા 100 પાઈ. પાઈ પાઈ ઉડીશે, 100 જશે એટલે કેટલા રહ્યા? 43.75 પાઈ વધે. ક્લિયર મિત્રો કે નહીં? તો આપણો જવાબ કેટલો આવશે? 43.75 આવે. હવે તમે અહીંયા 100 એકમ લઈને ગણશો તો પણ ચાલશે, અને તમે ડાયરેક્ટ D1 ને R1 ને એ રીતે કરશો તો પણ ચાલશે. દાખલો ગમે તે રીતે તમારે કેટલા ટકા ઘટાડો થયો એ શોધવાના છે. અહીંયા તમારે ઈચ્છા હોય એ તમે ધારીને ગણતરી કરી શકો છો મિત્રો. ક્લિયર ને? તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3. જો પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 48 સેન્ટીમીટર હોય
તો પાયાની ત્રિજ્યા તો શું થશે? તો આપણે પહેલા રકમમાં પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 48 સેન્ટીમીટર હોય તો તેવા શંકુ આકારની 10 જોકરની ટોપી બનાવવા માટે જરૂરી કાગળનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. તો આપણને અહીંયા ત્રિજ્યા આર કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. ઊંચાઈ h આપી દીધી છે 48 સેન્ટીમીટર. હવે શંકુના તો શંકુનું ક્ષેત્રફળ બરોબર, એક શંકુ આકાર ટોપીનું ક્ષેત્રફળ લખીએ પહેલા તો એક શંકુ આકારની જોકરની ટોપીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? પાય આર એલ. એટલે આપણે એલ જોઈશે. એલ મેળવવા માટે સૂત્ર શું? એલ સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. ચલો એચ કેટલો છે? 48નો વર્ગ. આર સ્ક્વેર એટલે કેટલા થશે? 14નો વર્ગ. 48નો વર્ગ કરીએ તો કેટલો થાય મિત્રો? 2304. અને 14નો વર્ગ કેટલો છે? 196. બંનેનો સરવાળો કરશો તો 2500 જવાબ આવશે. તો આપણી જોડે એલ સ્ક્વેર કેટલું મળ્યું? 2500. બંને બાજુથી વર્ગ દૂર કરશો બરોબર, તો 2500 કોનું વર્ગમૂળ છે? તો 50નું. એલ કેટલા મળે આપણને? 83. ઊંચાઈ કેટલી મળી? 50 મળી. તો કિંમત મૂકી દઈએ ક્ષેત્રફળ શોધવા માટે. પાય આર એલ એટલે કે 22/7 ગુણ્યા આર કેટલો હતો? 14 ગુણ્યા 50. 7 દુ 14 માટે 22 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 2200 સેન્ટીમીટર સ્ક્વેર. આ કેટલા ટોપીનું મળ્યું? તો કે એક ટોપીનું ક્ષેત્રફળ, એક શંકુ આકારની ટોપીનું ક્ષેત્રફળ. એવી કેટલી ટોપી બનાવવાની છે? 10. જો એક ટોપીનું ક્ષેત્રફળ 2200 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 10 ટોપીનું ક્ષેત્રફળ આમાં લખો લખાય કે 10 ટોપી બનાવવા માટે 10 જોકરની ટોપી બનાવવા માટે જરૂરી રંગીન કાગળનું ક્ષેત્રફળ. તો આપણે એ જ લખીએ. ચલો આ નથી લખવું, આપણે સુધારીને વ્યવસ્થિત જ લખીએ કે 10 જોકરની ટોપી બનાવવા માટે જરૂરી રંગીન કાગળનું ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા કેટલું હતું? 2200 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કુલ કાગળ કેટલું થશે? 22000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો જરૂરી કાગળ શું આવશે? કે જો આપણે શું શોધવાનું હતું? તો જોકરની ટોપીમાં જરૂરી કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 22000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ક્લિયર મિત્રો જવાબ? તો હવે અહીંયા દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનો દાખલો. હવે ચોથા નંબરના દાખલામાં એવું છે કે મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. એની જોડે મોનિકા પાસે જે કાગળ કેનવાસ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 551 મીટર સ્ક્વેર છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાના ત્રિજ્યાનો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. બરોબર. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગાડે તો તંબુનું ઘનફળ શોધો. અને અહીંયા ચોખવટ કરી છે કે તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી. તો અહીંયા રહેલ કુલ કેનવાસનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 551 મીટર સ્ક્વેર. તો હવે ટાંકા લેવામાં અને અથવા તો શોર્ટમાં લખી દઈએ કે બગાડ
થયેલ કેનવાસ કેટલું હતું? તો કે 1 મીટર સ્ક્વેર. તો તંબુ માટે વપરાયેલ કેનવાસ કેટલું થયું? 1 મીટર સ્ક્વેર તો બગાડમાં નીકળી ગયું. તો કેટલું રહ્યું? 551 માઇનસ 1. તો લખશું કે તંબુ માટે વપરાયેલ કેનવાસ કેટલું થયું? 551 મીટર સ્ક્વેર માઇનસ 1 મીટર સ્ક્વેર એટલે રહ્યું કેટલું? 550 મીટર સ્ક્વેર. તો હવે આજે 550 મીટર સ્ક્વેરનો તંબુ જ બનાવી દીધો. તો તંબુની ત્રિજ્યા તો કે શંકુ આકારના તંબુની ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 7 મીટર. 7 મીટર આને આર લખી દઈશું. તમારી જોડે ત્રિજ્યા પણ છે અને તંબુનું ક્ષેત્રફળ પણ છે, બરોબર? તો લખશો કે શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર એલ. તો શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ કેટલું છે? 550. કે 1 મીટર તો બગાડમાં જતો રહ્યો. બરાબર 22/7 ગુણ્યા આર કેટલું છે? 7 ગુણ્યા એલ. 7 7 જશે તો રહ્યું શું? 550 ભાગ્યા 22 બરાબર એલ વધ્યું. હવે 550 ભાગ્યા 22 કરીએ એટલે જવાબ કેટલો આવે? 25 જવાબ આવે. માટે એલ બરાબર 25 મીટર મળે. આ શું મળી? તંબુની ત્રાસી ઊંચાઈ મળી. હવે આપણને એનું ઘનફળ શોધવાનું છે. તો શંકુનું ઘનફળ એનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ છે. એટલે કે તમારે ઊંચાઈ જોઈશે શંકુની, જે આપી નથી એટલે આપણે શોધી લઈશું. તો શોધીએ કે તંબુની ઊંચાઈ કેવી રીતે શોધશો? તો કે એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. એલ કેટલો છે આપણી જોડે? 25 વર્ગ. એચ શોધવાનો છે અને આર કેટલો છે? 7 વર્ગ. ચલો કિંમત મૂકીએ. 25 વર્ગ 625 એસ સ્ક્વેર વત્તા 7 વર્ગ 49. 49 ને બરાબરની સામે લઈ જઈએ આપણે તો થશે શું? 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર. એચ સ્ક્વેર કેટલું મળે? 576 મળે. અને 576 કોનું વર્ગમૂળ છે મિત્રો? તો કે એચ બરાબર આવશે 24 મીટર. તો કે શંકુની ઊંચાઈ કેટલી મળી તમને? 24 મીટર મળી. હવે શંકુ આકારના તંબુનું ઘનફળ સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કિંમત મૂકી દઈએ બધી. તો 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા, ચલો આપણી જોડે ત્રિજ્યા કેટલી છે? 7. તો 2 વાર 7 લખી દીધા, સ્ક્વેર છે એટલા માટે. અને એચ કેટલો મળ્યો? 24 મળ્યો. ચલો આ એક સાથ ગયા. 8 તરી 24 માટે 22 ગુણ્યા 7 ગુણ્યા 8 7 8 56 અને 56 ગુણ્યા 22 કરીએ એટલે જવાબ કેટલો આવે? 1232 મીટર ઘન. તો તંબુનું ઘનફળ કેટલું મળ્યું મિત્રો અહીંયા? તો કે તંબુનું ઘનફળ 1232 મીટર ઘન મળે. ક્લિયર? તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર મિત્રો.